મારી શું તકલીફ છે? હે તમને શું તકલીફ છે? હે એ તમને શું તકલીફ છે? એ કાનમાં સંભળાતું નથી. બરોબર. હા ઉંમરે આ ડોશી ને હું સાંભળવું હોય છે. સાંભળો. તમારા કાનના પડદા છે ને ઈ ઘઉંના પાપડ જેવા થઈ ગયા છે. ઓલા શિયાળામાં ખાવ તમે ઓળો રોટલા રે ઈ પાપડ જેવા સંકોચાઈ ગયા છે. એટલે તમારે સાંભળવામાં તકલીફ પડી છે. એટલે છે ને આલ્યો આ મશીન તમને આપું છું. આ મશીન તમે કાનમાં રાખજો ને એટલે ચોખ્ખું સંભળાય છે. પહેર્યું મશીન? હા તો લાવો પાઈન છે. બાર 2 દીરીને પાછા બતાવી જાજો. The next day. કેમ છે મારી સંભળાય છે ને? હા ઘરે તો બધા રાજી થઈ ગયા છે ને કે તમે સાંભળવા મળ્યા એટલે એને રાગડા નો તાણવા એટલે હે સાહેબ તમને હાસુ કહું ને મેં હા. ઘરે કોઈને કીધું જ નથી. હા હું વાતું કરે ને એ ખબર પડે ને એટલે તમે ખરા છો હો મારી પણ હું ખબર પડી. હું સાહેબ વાત કરું મારું બધું ઘરમાં વાટે જ છે. 2 દીમાં તો મેં 3 વાર વસિયતનામું બદલ્યું. બરોબર છે. મારે આ કળયુગ છે. વસિયતનામું કોઈના નામે કરતા જ નહીં. તમારા નામે જ બધી મિલકત મૂડી રાખજો. સમજાણું? બધું નામે કરી નાખશો ને પરજાના તો તમારે મહીપતજી બાપુના વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવશે. બધું તમારે નામે જ રાખવાનું. સમજાણું? તો થોડા કઈક હાસો છે. બાકી આ કોઈનું કોઈ નથી સંસારમાં. એવું લાગે ને તમને તો મારા નામે કરવું જ કરી નાખજો. હું તમને વ્યવસ્થિત લાગુ છું ને? હે હા બસ અત્યારે પાઈન છે નથી જોતા હો. બાકી કોઈનું નથી. તમને એમ લાગ્યું છે ને કે સાહેબે પાઈન છે કેમ નો લીધા? મારીને એમ થાય ને કે ડોક્ટર હારા માણસ છે અને એના મગજમાં એવું થાય વસિયત મારા નામે કરી નાખે તો. બાકી કોઈનું નથી. ડોક્ટરે કોઈના નથી. સમજાણું? બસ.